આવીને તરત પેલા છે શું કરવાનું? પેલા જમવાનું ગોતવાનું છે. જમવાનું ક્યાંથી છે? આમે જ છે આપણે. સારું જો આપણે આ બધું જાણ પણ આવે તમને બતાવું જો. હાલો ઝુકેગા નહીં મનોજભાઈ. હાલો શું ભાઈ સારું છે ને? જો આપણા ભાઈ ને ચેનલ છે આપણે ચેનલ કેવી ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોતી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. સ્વાગત છે એક નવા વિડીયોમાં. ફરીથી મસ્ત મજાનો જો કે નાઈન ધોઈને તો આપણે નીકળી ગયા હતા અને વિડીયો પણ આપણે શૂટ કર્યો છે. કારણ કે ઘરે જો કે આપણે સવારમાં વહેલા નીકળ્યા હતા, કાંઈ ટાઈમ હતો નહીં. એટલે આ બધું આપણે જો અહીંયા પેટ્રોલ પંપ છે, આપણે પેટ્રોલ પુરાવા ગયા હતા. અમારા મેડમ ની ઉભા રહી ગયા છે અહીંયા જો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે આજ આપણે જવાનું છે મનોજભાઈ ની જાનમાં કાર્યનભાઈ. હા અને જાન તો આપણી પાછળ છે. હા જાન તો આપણી પાછળ છે પણ આપણે હા જાન પાછળ નથી આવી ગઈ જો. કટેરો આવી જાય એના કાકા ની આવી જાય અહીંયા. સારું જો આપણે આ બધું જાન પણ આવે તમને બતાવું જો. જાન પણ વહી ગઈ છે અને હવે આપણે નીકળીશું કા હવે. તો ફાઇનલી આપણે વરલમાં પહોંચી ગયા છીએ અને આપણે ગાડી પણ અહીંયા પાર્કિંગ કરી દીધી છે. અને આ બધું તમને વાડી દેખાય છે કે વાડીમાં ક્યાં ગરી ગયા, પણ વાડીમાં તો નથી આવ્યા આપણે. તો વાડીમાં લગન છે આપણે અહીંયા. તો આ બધું આપણે ઉતારોની આપેલું છે અને આ બધું માંડવાની આપેલું છે અને આ બધું અમારા અક્ષયભાઈ ની પગી ગયા છે. શું અક્ષયભાઈ? પહોંચી ગયા છે મનોજભાઈ ની જાનમાં. હા હાલો સાહેબ. હાલો તો મિત્રો, અમે વરલમાં વાડીઓમાં જાન લઈને આવ્યા છે. રસ્તો નહોતો મળતો પણ ખટેરા પાછળ રસ્તો ગોતીને વાડીઓમાં પહોંચી ગયા છે. અત્યારે આવીને તરત પેલા છે શું પેલા કરવાનું? જમવાનું ગોતવાનું છે. જમવાનું ક્યાંથી છે? આમે જ છે આપણે જમણવાર. આ જમવાનું છે. પેલા જમવાનું જમવાનું નહીં, પેલા તમને આગળ નાસ્તો આવશે નહીં. આપણા શા કરવાનું ખાવાનું છે, પછી ડિસ્કો કરીને પછી થોડી ભૂખ લાગે ને પછી થોડું જમી લેવાનું છે. હા અહીંયા ઢૂલની ડમરીઓ ઉડાડવાની છે આપણે વરલ ગામમાં. ઉડાડવાની. જોવા આટલાક મેદાનમાં ડિસ્કો કરવાનો. અમારા તો ધોઈની ડમરી ચડાવવાની છે ને ભાઈ ને પેલા તો જમવાનું છે. અને હકીકત રસ્તો જો આપણે આવી રીતના છે. રસ્તો ઠેઠ સુધી આપણે છે ને 3 થી 4 કિલોમીટર સુધી આપણે અંદર કેડામાં થયેલા છીએ કે રોડ તો જો કે આવ્યો જ નથી કઈ. કાક્ષીભાઈ હા હો પહોંચ્યા છે. સારું કે આપણે મોટા પાવડર સોપડવો ન પડે ને. ખોટો ખર્ચો ન કરવો પડે. હા એકદમ. હા રમી લીધું આપણે ઉતારે ફૂકી ગયા છીએ ને અહીંયા તો આપણે ગાંઠીની પડાપડી થઈ છે. તમને બતાવું આમ જુઓ આ બધું આપણે જાણીએ બધા જો નાસ્તો કરવાની શરૂઆત કરી દીધી છે. અને ભાઈ આપણે વરાજોને મળવી આપણે પગી જાય એમ ને લેકિન તો ફેમિલી જો આપણે ડીશ આવી ગઈ છે. શું કયો? મારી ડીશ ખાલી થઈ ગઈ. તમે નાસ્તો કરી લીધો? હા ખાલી થઈ ગઈ ત્યાં હવે હું નાખી દેવા. હવે જોઈએ છે તો આપું. ના 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 હવે ના એ મૂકી આવો જાઓ. રખોડે ઉપડજો. આપણે નાસ્તો કરવાનું બાકી છે હજી. નાસ્તો કરી લેવી, પછી ઘડીક ડિસ્કો કરી લઈને પછી પાછા જઈને ખાઈ લેવી. હા આપણે ખાવાનું જ. હા જો ડીશ લઈ લીધી. હાલો નાસ્તો કરવા. બધા નાસ્તો કરી લીધી. અક્ષયભાઈ સાપ લઈ ખાવું એમ ને? આપણે જો સાપ દઈને આવી આવ્યા. અક્ષયભાઈ ને બધા બેઠા હતા ને અક્ષયભાઈ ને આપણે સચમાં ભાંગી ગયા છે. તમને બતાવું જુઓ. જો એક વાર તો હાંધો મારી દીધો મેં. સાંજે હાંધો માર્યો છો અત્યારે પાછો તૂટી ગયા છે. ડિસ્કો કરીને ચાલી ગયા હાલે ને તોય ઘણું પછી નાખી દેવાના છે. ઘણું નહીં પણ પસાર રૂપડીમાં સચમાં નાખી દેવાના હોય. નવા લઈ લેવા. હાંધા થોડા મારવાના હોય. આ
3000 ના આમ તો હાથમાં એ પેકેટ લઈને બેઠા આમ તો બ્લોકમાં પાછી દુકાને નથી કે મળે એમ નથી સચમાં એટલે રોડવા પૂરતા ખાલી રાખવાના છે બપોર લઈને. કેવી હાથમાં છોટી ગયા સચમાં વગર તો મજા જ નહીં આવે ને. નહીં પણ આ ઘડીક આમ સચ પોઈન્ટ આમ રોલા છોલા પાડી ઘડીક સીન સપાટા કરવી ડબલ વખત હાંધા કરીને ભાઈ સચમાં વાપરે હો ભાઈ.
ગોતી તે ગોતી. મનોજભાઈ માંડવા પૂરી ગયા. તમારે કઈ બે શબ્દ કઈ કેવો? એ શબ્દ હવે પથું હજાર થઈ ગયો છે. એવું નથી આવું લાગે. એકવાર જો આમ કરાવું છે. કોઈ નથી જોતું. હલો હલો કેવી ફિલિંગ છે કઈ હાલો ઝુકેગા નહીં મનોજભાઈ. વરાજાના આપણે માંડવા પકડીને આપણે જમવા વહી આવ્યા છીએ. વરાજાને મૂકીને જો આપણે ડીશ લઈ લીધી છે. બધા સબસ્ક્રાઈબરો યુટ્યુબરો બધા બેસી ગયા જો. હા અક્ષયભાઈ આ તમારી કઈ મર્યાદા છે? આ ખાતર પાડવા આવ્યો કે જમવા આવ્યો કે ખબર પડતી નથી. પેલા કીધું હતું ને અત્યારે કેવી ખાવા જ આવ્યા છે. પેલા એ ગોતવાનું ખાવાનું ક્યાં છે પછી બીજી બધી વાત. હા ત્રીજો ચોથો રાઉન્ડ તો મેં ભાઈ હો અક્ષયભાઈ. આમાં રાઉન્ડ જ ભરવાનો નકરું જો આ ભાઈ બહાર ને દાળ ભાત ને જમવાનું મસ્ત છે ને ભૂખ એવી લાગી હતી કે ભાઈ સવારે તો ભાખરી ખાધી નહોતી. ગાંઠિયા ખાઈ એટલે કઈ પેટ ભરાય નહીં. અને મેં ના ભાઈ છે ને ટમાટાની વાટી બોલાવી સવારમાં 4 ટમાટા ખાઈ ગયા. હવે અત્યારે ઉપર લઈ જમી આપણે જો જમી કાઢીને લઈ આવ્યા છીએ. આરામ કરવાની આવે વાડી વિસ્તારમાં ખુલ્લા ખાટલા હોય. કા અક્ષયભાઈ કેવી મોજ છે ખાટલીની? પવન આવે છે ઠંડો ઠંડો કઈ મોજ આવે છે. હા કઈ ઘટ્યા નહીં હો. આરામ કર્યું એટલે મજા જ આવી રાખે. હા. બેઠા થઈ મનોજભાઈ ને હમણાં કાર્ય વિધિ કરી આપણે રોજ આવી. હા તો અહીંયા આપણે પાણી અત્યારે ચાલુ થઈ ગયું છે. બનાસકાંઠાની જાનમાં આવી ગયા. પછી હું ખાધું તો કે મોજ આવી ગઈ. ભાઈ મોજ આવી ગઈ અમારે કિયાનભાઈ ને. ભાઈ કાક્ષીભાઈ મનોજભાઈ ની જાન લઈને આવ્યા ને આપણે એક નાનું ઊંચું ગીત ગાવી. ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોતી. મારા મનોજભાઈ ને ખબર નહોતી આ વરલ ગામમાં ગોતી નહીં આ વાડીઓમાં ગોતી. ભાઈ વાહ ભાઈ વાહ. આપણે સમય તો ચાલુ હતું આપણે મનોજભાઈ નું ત્યાં આપણે ઉભા હતા. આપણા યુટ્યુબર મળી ગયા છે. કેમ છે બીજું સારું છે ને? શું બેન સારું છે ને? જો આપણા ભાઈને ચેનલ છે. આપણે ચેનલનું નામ શું છે? રિન્ટેલ અજુ બ્લોગ. હા એ ભાઈને આપણે સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે થોડાક આપણી પાછળ છે એટલે આપણે હારવેટ થઈ જાય. સપોર્ટ આપજો. આને સપોર્ટ આપજો. મને હા જઈને સપોર્ટ આપજો કારણ કે હજી નવી ચેનલ ચાલુ કરી છે. હા થોડું ઘણું પબ્લિક જોવે તો આપણે સબસ્ક્રાઇબ કરી દઈએ. વોટ્સએપ મારે 2000 છે 2000 બાકી. હા બધા સપોર્ટ આપજો. આ બધું જો આપણા સબસ્ક્રાઇબરો બધા બેસી ગયા છે. હું મિત્ર હારો ને ભાઈ ધર્મ કલ્યાણમ પ્રતિદાયકમ વિનાયકમ પ્રિયંદિયો સ્વસ્તિ પ્રવંદો પ્રવંદો ને પ્રવંદો વિનાયકમ પ્રિયંદિયમ સ્વસ્તિ પ્રવંદો પ્રવંદો પ્રિયંદિયમ સ્વસ્તિ પ્રવંદો પ્રવંદો ને પ્રવંદો. हरि ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्षो सर्वमंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणे नमस्ते. તો ફેમિલી આપણે તો લગ્ન બગન બધા પૂરા થઈ ગયા છે એટલે આપણે આવ્યા છીએ બરફ ખાવા કારણ કે લગ્નનું આપણે ભવનાથ બધું પૂરું થઈ ગયું. નાના તો અમારે બરફ ખાવો છે આપણે બરફ ખાવા આવ્યા તમને બતાવું. આ બધું આપણે બરફ બને છે. મેડમ વાટા છે ક્યારે બરફ ખાવા કા? હા ખાઈ લેતી તડકો છે કે નહીં? હા જટાપટા કેમ બધું ઉડી ગયું? ગાડીમાં આવ્યો ને એટલે પવન લેજો ગાડીનો એટલે કિયાનભાઈ હટાઈ નથી ઉતર્યા જુઓ. હાલો કિયાનભાઈ હટા ઉતરી તો બરફ ખાવા. આજે બરફ ખાવાનું છે ભાઈ? હા જો આપણે મસ્ત મજાની બરફની ડીશ આવી ગઈ છે ને આપણે કે ભાઈ ચાલો કીધી હતી ખાવાની. કિયાન કેવો છે? સારો છે? હા કઈ ઘટે નહીં એવો? આર્યનભાઈ મજા આવે છે? હા કેમ છે મેડમ? મસ્ત છે. હાલો બધા ખાવા. ખોટા વખત કે પચાવાળી ડીશ છે હો ભાઈ. તો ફેમિલી આપણે તો પૂગી ગયા ઠેકાણે કારણ કે આપણે જ્યારે અઠવાડિયે જો કે આ ઠેકાણું થઈ ગયું છે આપણું. આ લોકેશન જોવો એટલે તમને ખબર પડી જ જાય. આમ જુઓ હા તમારું ઠેકાણું નથી મારું છે. તમને કોઈ ન રાખે. વાતો હાલો ન્યા શું છે અહીંયા લ્યો. પણ આપણે આમ જતા નીકળ્યા
પછી અહીંયા રસ્તામાં આવતો હોય તો આપણે જવું તો પડે જ તે ને, એટલે આટો મારતા જઈએ. હા નકર તને મજા ન આવે. હા એમ કાંઈ વટીને વયા જવી કંઈ સારું ન લાગે ને. હા આવતા હવે જો અમારે આર્યનભાઈ જબલું પકડ્યું છે અને કિયાનભાઈ વૈયો છે ઓલી વાડીએ. કા હાલો બધા પાવપટ્ટી ખાવાની જો ખાઈ છે આવતા હોય બપોરે જમવા ગઈ હતી, બરફ ખાધો. તોય ભૂખ લાગી. આપણે અહીં પહોંચ્યા ને ત્યાં 7:30 થઈ જશે. હા પરિણેતર પૂરું થયું પછી આપણે નીકળ્યા હતા નહીં. હા આ સાથે જ અમારો લગ્નનો વિડીયો પૂરો કરી છે. અમારો લગ્નનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાય.